નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આપણે સમજી શકીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એમની તાનાશાહી હોય, એમની હિટલરશાહી હોય, પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ, એમના ગુંડાઓ, લુખાઓ એ પણ દાદાગીરી કરે છે। એટલે આપણે વિચારવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ મન ફાવે ત્યાં દાદાગીરી કરે છે, એનો મતલબ શું છે? કોનો સપોર્ટ છે? ભારતીય જનતા પાર્ટીના એવા કયા નેતાઓ આ લોકોને સપોર્ટ કરે છે અને ખુલ્લેઆમ આ લોકો દાદાગીરી પર ઉતરી આવે છે? ત્યારે આજે હું તમને એક એવી જ ઘટના બતાવું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે છે શાંતિપૂર્ણ। તમે પણ જોયું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે છે, લોકોના ઘરે ઘરે જાય છે, સંવાદ કરે છે, આમ આદમી પાર્ટીમાં જોડાવ એવી અપીલ કરે છે। જબરજસ્તી તો કોઈને કરતા નથી। એમ છતાંય આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને પેટમાં કેમ તેલ રેડાય છે ભાઈ? ત્યારે એવી જ હું તમને એક ઘટના બતાવું અમારા મિત્ર સાથે। કારગિલ વિજય દિવસના દિવસે એ લોકોએ સૈનિકોનું સન્માન કરવા માટે એક ગાર્ડનની અંદર જાય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના લુખાઓ આવી ચડે છે। ત્યાર પછી એમની સાથે શું ઘટના બને છે એ સમગ્ર ઘટના એમણે સમજાવી છે કે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના 2-3 લુખાઓ આવ્યા હતા, આવી રીતે બોલાચાલી થઈ છે અને ત્યાર પછી એમને શું કીધું છે, સૌથી પહેલા આપણે એમના જ મોઢે સાંભળીએ એ શું બોલ્યા છે। આજે સવારે અમારા કાર્યકરો જ્યારે પ્રચારમાં હતા ત્યારે અમુક તત્વોએ અમારા કાર્યકરો સાથે વિવાદમાં આવ્યા। જે લોકો ભાજપ તરફથી હોય એવું તો મને લાગતું હતું અને અમારા જે વિનયભાઈ ચૌહાણ છે અત્યારે છે એમની સાથે એમને જીભાજોડી થઈ છે, એમને ટૂંકમાં માથાકૂટ થઈ છે એમની સાથે। અને શું થયું છે બનાવી ટૂંકમાં આપણે કહેશે વિનયભાઈ, બોલો। આજરોજ અમે લાલબાગ ખાતે પેમ્પલેટ વેચવા અમારા આમ આદમી પાર્ટીનું જોઈએ, પણ આગળ હવે વડોદરા શહેરમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે તો અમે આમ આદમી પાર્ટીના જે છે પ્રચાર માટે અમે સવારે જોગર્સ પાર્ક છે, પછી કોઈ એવી પબ્લિક ગેધરિંગ થાય છે એ વિસ્તારમાં અમે જઈએ છીએ અને અમે અમારી પાર્ટીનો વિસ્તાર કરવા માટે, અમારી પાર્ટીનો પ્રચાર કરવા માટે અમારા પેમ્પલેટ્સ વેચીએ છીએ। અમે લોકો જોડે નાની નાની વાતો કરીએ છીએ। ત્યાં 2-4 લુખ્ખા જેવા લોકો, 2-4 ની કમસે કમ 5 થી 7 જણા એવા એકદમ લુખ્ખા ટાઈપના લોકો જે સામેથી કહેતા હતા કે અમે ભાજપના છીએ અને તું અહીંયાથી જતો રહે, લાલબાગ અમારા બાપનો છે, આ રીતે વાતો કરીને અમને બીવડાવવાનું કામ, ધમકાવવાનું કામ અને મારવાની ધમકી આપી રહ્યા હતા। મા બહેનની ગાળો આપી રહ્યા હતા। હું એક માજી સૈનિક છું, મેં સેનાની અંદર 16 વર્ષ કામ કર્યું છે। કારગિલના સમયે હું ભરતી થયો હતો અને કારગિલમાં પણ મેં મુશ્કોમાં પણ મેં સેવા આપી યુદ્ધના દરમિયાન। આજે કારગિલ વિજય દિવસ છે ને એવા દિવસેમાં પણ આ લોકોએ એ માજી સૈનિકનું અપમાન કરીને અને કીધું છે કે ભાઈ માજી સૈનિક છે તો શું થઈ ગયું, તમારે અહીંયા આવવાનું નહીં, આ બગીચો અમારા બાપનો છે, આ રીતે વાત કરી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મનોબળ તોડવા માટે આ લુખાઓ અને ખાસ કરીને ભાજપના લુખાઓ અમને ડરાવવા આવ્યા હતા, પણ એ લુખાઓને અમે કહી દઈએ કે અમે કોઈ પણ રીતે તમારાથી બીવાના નથી। અમે તમારી પાછળ એ રીતે પડી જઈશું કે જે રીતે એક ચોરની પાછળ પોલીસ પડી જાય છે એ પડી જઈશું, અમે તમને નહીં છોડીએ। એક દિવસ એવો આવશે જે દિવસે આ સત્તા બદલાશે તો તમારે કયા બિલમાં છુપી જવું પડશે એ યાદ રાખજો। એ સમજીને વિચારીને કોઈ પણ વ્યક્તિને ડેમોક્રેસીની અંદર એમનો જે પ્રચાર કરવાનો હક છે એ આપો। અગર તમે જો આમ નહીં કરો તો બહુ દિવસ નથી, 3 થી 4 મહિના પછી આ ભાજપની સરકાર હારી જવાની છે અને પછી તમને કોણ બચાવવા આવશે? આ અમે અહીંયા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે, અમે અમારી દાસ્તાન સંભળાવી છે, અમારી સાથે જે અત્યાચાર થયો છે, જે અમારી સાથે અહીંયા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે એના માટે અમે અહીંયા આવ્યા છે અને અમારી અરજી થઈ છે ને અમે ગુનો દાખલ કરાવવાના છે। એ લુખ્ખાને જ્યાં પણ હોય ભાઈ, તું જ્યાં પણ હોય ત્યાં શાંતિથી અહીંયા હાજર થઈ જશે, તારો ગુનો કબૂલ કરીને તારે સજા મળવા પ્રાપ્ત લઈ લેજે। બાકી ખાલી ખોટા લોકોને, આમ આદમી પાર્ટીના સૈનિકોને તું બીવડાવતો નહીં ભાઈ। તું ક્યાંથી બી હોય, કોઈ બી ભાજપનો પદાધિકારી હોય કે કોઈ બી મોટો મંત્રી હોય, નેતા હોય, પણ તું તારા ઘરે રહેજે
મને ડરાવવાની કોશિશ નહીં કરતો. અમે લોકો ફક્ત પેમ્પલેટ વેચવા આવ્યા છે. અમે કોઈ તારું ઘર લૂંટવા નતા આવ્યા. અમે કોઈ તારા પાસેથી ભીખ માંગવા નતા આવ્યા. તમે અમારું કામ કરવા આવ્યા હતા ને તારે તમારું જ કામ કરવાનું હતું. તમારે જોગિંગ કરવા આવું હતું કે મગજમારી કરવા આવું હતું. તમે તમારા કામે રહેવાનું હતું. અમારી જોડે મગજમારી ન કરવી જોઈએ. અમે ડેમોક્રેસીમાં રહીએ છીએ. અમારી સાથે હવે વડીલો હોય છે, વડીલો સાથે દુર્વ્યવહાર કર્યો, એમને જેમ તેમ મન ફાવે એમ બોલ્યું. આ કોઈ એ છે, આ કોઈને સંસ્કાર છે? આ ભાજપ પાર્ટીના સંસ્કારો તમે જુઓ કે એવી રીતે લોકોને હેરાન અને પરેશાન કરી નાખે છે. અને જ્યાં એ લોકોને હારવાનું ભાળી જાય, આ લોકો હારવાનું ભાળી જાય, જેમ અમારા ગોપાલ ઇટાલિયા ત્યાં વિસાવદરમાં જીત્યા, તો આ લોકોનો જે પાયો છે એ તો હલી ગયો, ડગી ગયો. એ લોકોને લાગવા લાગ્યું કે હવે ગુજરાતની અંદર એમનો પાયો પૂરો થઈ જશે, હવે એમની સરકાર પડી જશે. તો એ લોકોએ હવે સામ અને દામ અને પછીનો દંડવાળો જે વિભાગ છે, એ દંડવાળો વિભાગ આ લોકોએ ખોલ્યો છે. આમના જે સ્લીપર સેલના જે લુખ્ખાઓ છે, ગુંડાઓ છે, એ બધા જાગ્યા છે. એમને બહુ મોટા મોટા રૂપિયા મળી ગયા છે અને હવે દંડા અને આવી રીતે ગાળો ગલોજ કરવાના છે. તો હું વડોદરાની જનતાને જાગૃત કરવા માંગુ છું કે આવા લુખ્ખા તત્વોને જો શાંત કરવા હોય તો ભાજપને હવે ઘેર બેસતા કરો, નહીં તો આપણને આ લોકો આવી રીતે જ બીવડાવે છે, ડરાવે છે, પોલીસની ધમકી આપે છે, ઈડીની ધમકી આપે છે અને તમને પણ બીજી રીતે ધમકાવે છે. તમે પૂરની અંદર ડૂબી જાઓ છો, તમે કોઈ પણ રીતે તમને નુકસાન થાય છે, પૂરની અંદર આપણા લોકો મરી જાય છે અને જ્યારે આપણે ઇન્સાફનો અવાજ કરીએ તો આપણી પાછળ ઈડી, સીબીઆઈ, પોલીસ આવી બધી વસ્તુઓ લગાડીને આપણને ચૂપ કરી દેવામાં. પણ હવે સમય ચૂપ રહેવાનો નથી. હવે સમય છે આ લોકોને ઘર ભેગો કરવાનો અને જેલ ભેગો કરવાનો આ લુખ્ખાને. અહીંયા બધા કાર્યકરો હાજર છે અત્યારે અને પોલીસ સ્ટેશનમાં ગયેલા. અત્યારે પીઆઈ સાહેબ હાજર ન હોવાથી અત્યારે ખાલી અમારી અરજી લીધેલી છે. પીએસઆઈ સાહેબ બપોર પછી ફ્રી થશે તો મુલાકાત લેશે એવી વાત કરી છે અહીંથી પોલીસ સ્ટેશનથી. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. તો આટલી બધી દાદાગીરી, આટલો બધો પાવર કેમ કરો છો એ નથી સમજાતું. શું તમને પાર્ટી એવું કહે છે કે બીજા વિપક્ષના કોઈ પણ લોકો હોય, બીજી પાર્ટીના લોકો હોય, એમની પાર્ટીનો પ્રચાર કરતા હોય ત્યારે આપણે જઈને દાદાગીરી કરવાની, લુખાગીરી કરવાની? એટલે હું જનતાને કહેવા માંગુ છું, આવા લોકો હવે બીજું કઈ એમની પાસે નથી વધ્યું એટલે લુખાગીરી ઉપર ઉતરી આવશે, તમને ડરાવશે, ધમકાવશે, બીજું કઈ નહીં કરી શકે. પણ આ લોકોથી ડરીને આપણે ક્યાં સુધી રહેશું એ આપણે વિચારવાનું છે. હાલ જે ઘટના ભાઈએ બતાવી એ ઘટના સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું કે ખરેખર ભારતીય જનતા પાર્ટી તાનાશાહી પાર્ટી છે, હિટલરશાહી પાર્ટી છે, દાદાગીરી ઉપર ઉતરી આવે છે? જ્યારે એમને ખબર પડે છે કે અમારું કશું જ નથી ચાલવાનું ત્યારે દાદાગીરી ઉપર ઉતરી આવે છે. એટલે આવા લોકોથી પણ સાવધાન રહેવું પડશે અને આવા લોકોને પાઠ પણ ભણાવવો પડશે. અને એ પાઠ ભણાવવા માટે આપણે લોકોએ 2027માં કમળના બટનને ભૂલવું પડશે. હાલ વિડીયોમાં આટલું જ દોસ્તો. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો એટલે ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કેવી દાદાગીરીઓ કરે છે. જય હિન્દ.